જય શ્રી કૃષ્ણ। પ્રીતિશ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મકાઈનું ગ્રેવીવાળું શાક, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને પૌષ્ટિક પણ છે, અને કાંઈ પણ સૂજે નહીં તો તે જલ્દી બનીને તૈયાર પણ થઈ જાય છે। અહીંયા મેં એક મકાઈ લીધી છે અને તેના હું ચાકુ વડે દાણા કાઢી લઉં છું। તમે ઈચ્છો તો એક એક દાણો પણ કાઢી શકો, પણ આમ જલ્દી થઈ જાય છે તે માટે મેં લઈ લીધું છે। હવે કુકરમાં પાણી અને મકાઈ અને મીઠું નાખીને તેને મકાઈને બાફવા મૂકી દઈશ। હવે મેં અહીંયા એક ટમેટું લીધું છે ગ્રેવી માટે। હવે ગ્રેવી માટે એક ટમેટું મોરીશું અને લીલા મરચાં 2 અને લસણની 4 થી 5 કળી, આદુનો ટુકડો અને કાજુ 4 થી 5 આપણે તેની અંદર કાજુ નાખીશું। તે ગ્રેવી ખૂબ જ સરસ બને તે માટે હવે આપણે તેને પીસી લઈશું। હવે તે સરસ રીતે પીસાઈ ગયું છે, તો આપણે મકાઈ પણ બફાઈ ગઈ છે, તો તેનો વઘાર કરવાની તૈયારી કરી લઈશું। હવે મકાઈને હું એક વાટકામાં ઉઠલાવી લઈશ અને અહીંયા તેલ ગરમ કરવા મૂકીશ। મેં વઘાર માટે એક ડુંગળી ઝીણી સમારીને લીધી છે। હવે તેલ ગરમ થાય પછી તેની અંદર રાઈ જીરું, હિંગ અને જે આપણે એક ડુંગળી સમારી હતી તે અને લીમડો, તે બધું નાખીને ડુંગળીને આપણે સાંતળી લઈશું। ડુંગળીને સરસ રીતે આપણે સાંતળ્યા પછી તેની અંદર ગ્રેવી આપણે ઉમેરવાની। હવે આપણે તેની અંદર જે આપણે ગ્રેવી બનાવી હતી ટમેટાની તે ઉમેરી દઈશું અને તેને પણ સરસ રીતે સાંતળી લઈશું। સાંતળ્યા પછી તેની અંદર મસાલા આપણે ઉમેરવાના રહેશે। સિમ્પલ મસાલા આપણે ઉમેરીશું। મીઠું સ્વાદ પ્રમાણે, હળદર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું તમે સ્વાદ પ્રમાણે તીખું ઓછું ખાતા હો તો ઓછું તીખું, લાલ મરચું ઓછું નાખવાનું। મેં અહીંયા 2 ચમચી નાખી છે, નાની ચમચી છે એટલે 2 નાખી છે, અને મીઠું મેં બાફવામાં નાખ્યું હતું એટલે આપણે સ્વાદ પ્રમાણે જ અહીંયા મીઠું નાખવાનું। હવે આપણી ગ્રેવી સરસ રીતે સતળાઈ ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે, તો તેની અંદર આપણે 2 ચમચી દહીં ઉમેરી દઈશું। જો તમને મારા વિડીયો ગમતા હોય તો જરૂરથી લાઈક કરો અને કમેન્ટ કરજો કે તમે મકાઈનું શાક કઈ રીતે બનાવો છો। મેં અહીંયા આખા મસાલા નથી નાખ્યા, કેમ કે હું ગરમ મસાલો નાખવાની છું તે માટે। હવે આપણે મકાઈ જે બાફીને રાખી હતી તે અંદર ઉમેરી દઈશું। દહીંને નાખ્યા પછી સરસ રીતે આપણું તેલ છૂટું પડી ગયું હતું, પછી જ મકાઈ નાખવાની અને હવે ગરમ મસાલો નાખીને હલવીને પછી કસૂરી મેથી નાખીશું। તેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે। મકાઈનું શાક હવે આપણું તૈયાર થવા આવ્યું છે અને તેને હવે ઉપરથી ધાણા નાખીને આપણે શાક સર્વ કરીશું। જો મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો।